શિક્ષાપત્રી શ્લોક 51 થી 55। અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું, અને શુદ્ધને બીજા કોઈ આસનને અડ્યું ન હોય, અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિશે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું। અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉદ્ધવપૃંડ તિલક કરવું, અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો, અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવું। અને પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી। અને તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું। અને જે અમારા સત્સંગીમાં અંબરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી।